હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને અલગ જ એવા હાંડવો કે ચણાના નાસ્તાની રેસીપી। તો તેના માટે મેં અહીંયા ચણાને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા છે। તો આપણે તેમાંથી પાણી કાઢી લઈશું। ત્યારબાદ મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે। તેમાં આ રીતનો જે સોજી આવે છે તે લીધો છે। મેં અહીંયા મોટો સોજી લીધો છે, તેથી તેને મિક્સર જારમાં એડ કરી રહી છું। મેં અહીંયા લગભગ 1.5 વાટકી જેટલો સોજી લીધો છે, તેને મિક્સર જારમાં એડ કરી દીધો છે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી નાસ્તામાં એકદમ સરસ બાઇન્ડિંગ અને ટેસ્ટ બંને આવે છે, તેથી મેં અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। ત્યારબાદ 1 વાટકી જેટલી ખાટી છાશ એડ કરીશું। અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ સારી રીતે મિક્સર પીસાઈ જાય તેના માટે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સારી રીતે પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે। તો મેં એક મોટું વાસણ લીધું છે, તેમાં આપણે તૈયાર થયેલા સૂજી તથા છાશના બેટરને કાઢી લઈશું। ત્યારબાદ મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પાણી બેટરમાં એડ કરી દઈશું, જેનાથી બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકાય। તો પાણી એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તો નાસ્તાને એકદમ સરસ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા અડધી દૂધી, ગાજર તથા કેપ્સિકમ લઈ લીધું છે। તમે અહીંયા સાથે સાથે કોબીજ, ડુંગળી તથા સ્વીટકોર્ન મકાઈના દાણા પણ લઈ શકો છો। તો મેં અહીંયા દૂધીને પહેલેથી જ છાલ ઉતારીને તૈયાર કરી રાખી હતી। તો આપણે તેને આ રીતના છીણી લેવાની છે। દૂધી છીણે જાય ત્યારબાદ આપણે તેમાં ગાજરને પણ છીણી લેવાનું છે। તો મેં અહીંયા ગાજરને પણ સારી રીતે છીણી લીધું છે। ત્યારબાદ આપણે કેપ્સિકમને નાના ટુકડામાં કટ કરી લેવાનું છે। તો તેના માટે મેં અહીંયા તેની આ રીતની સ્લિટ્સમાં કટ કરી લીધી છે। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેને આ રીતના નાના ટુકડામાં કટ કરી લઈશું। તો મેં અહીંયા બધા શાકભાજીને તૈયાર કરીને લઈ લીધા છે। તમે જોઈ શકો છો તે એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે। ત્યારબાદ આપણે જે ચણા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લઈને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। તેમાં 7 થી 8 જેટલી લસણની કળીઓ એડ કરીશું। ત્યારબાદ તીખાશ માટે 2 લીલા મરચાં એડ કરીશું। અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું। ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીશું, જેનાથી ચણા એકદમ સારી રીતે પીસાઈ શકે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો અહીંયા ચણાની એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ આપણે બેટરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને ચમચીની મદદથી ચેક કરતાં તમે જોઈ શકો છો સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે ચણાનું મિશ્રણ રેડી કર્યું છે તેને પણ બેટરમાં એડ કરી દેવાનું છે। તો આ રીતના ચણાને એડ કરવાથી નાસ્તો એકદમ સરસ પ્રોટીનથી ભરપૂર બનશે અને ટેસ્ટી પણ બનશે, જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આપણે ચણાના મિશ્રણને પણ બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે। ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ કટ કરીને તૈયાર કરી રાખ્યા હતા તેને એડ કરી દઈશું। તો મેં અહીંયા ગાજર, દૂધી તથા કેપ્સિકમને એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું। તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તથા અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને લગભગ 1.5 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું। ત્યારબાદ થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે સૂજીનું બેટર બનાવતી વખતે થોડી છાશનો ઉપયોગ કરેલો છે, તેથી ગોળ કે ખાંડ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે, પરંતુ હજુ તે થોડું ઘટ્ટ લાગે છે, તેથી થોડું પાણી એડ કરીશું અને ફરીથી તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમને વધારે પાણીની જરૂર લાગતી હોય તો વધારે પાણીનો ઉપયોગ કરીને પણ તમે મિશ્રણની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો મિશ્રણ સારી રીતે રેડી થઈ ગયું છે। ત્યારબાદ તેમાંથી નાસ્તો બનાવવા માટે એક તપેલીમાં આપણે વધારાનું બેટર કાઢી લેવાનું છે। તેમાંથી ફક્ત એક હાંડવો બને તેટલું જ બેટર આપણે વાસણમાં રાખીશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા 1 હાંડવા જેટલું બેટર વાસણમાં રાખ્યું છે। ત્યારબાદ તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું। લીલા ધાણાને તમે બધા વેજીસ એડ કરો ત્યારે પણ એડ કરી શકો છો।
હવે નાસ્તો એકદમ સરસ ફૂલેલો અને પોચો બને તેના માટે થોડો ઈનો એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને તેને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આપણે આ નાસ્તાને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તેથી ઈનો વધુ સારું રિઝલ્ટ આપશે. તો તમે જોઈ શકો છો હાંડવાનું બેટર સારી રીતે રેડી થઈ ગયું છે. હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા કડાઈમાં 1 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું. રાઈ સારી રીતે સંતળાય છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને પણ સંતળાવા દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને આપણે જે બેટર રેડી કરીને રાખ્યું છે તેને કડાઈમાં આ રીતના એડ કરી દેવાનું છે. તમે આ બેટરમાંથી પુડલા પણ બનાવી શકો છો. તો મેં અહીંયા બધા જ બેટરને કડાઈમાં એડ કરી દીધું છે. ત્યારબાદ આ રીતના ચમચીની મદદથી આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે, જેનાથી તે ઇવનલી કૂક થઈ શકે. ત્યારબાદ ઉપરથી પણ 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન આ રીતના મૂકી દઈશું, જેનાથી તેનો લુક પણ એકદમ સરસ આવે અને મીઠા લીમડાના પાન પણ શરીર માટે એકદમ સરસ હેલ્ધી છે. ત્યારબાદ આપણે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. 5-1 મિનિટ બાદ આપણે કડાઈ ખોલીને જોઈ લઈએ અને આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળે છે. ત્યારબાદ આપણે તવીથાની મદદથી તેને પલટાવી લેવાનો છે. તો સૌપ્રથમ આપણે તવીથાની મદદથી તેને ઉખાડી લઈશું. તો તમે જોઈ શકો છો તે ઇઝીલી ઉખડી જશે. ત્યારબાદ આપણે તેને બીજી સાઈડે પણ પલટાવી લઈશું અને ત્યારબાદ તેને 2 થી 3 મિનિટ માટે સિઝવા દઈશું, જેનાથી તે બીજી બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય. ફરીથી ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું. 2 મિનિટ બાદ ફરીથી તેને ખોલીને જોઈ લઈએ તો બીજી સાઈડે પણ આપણે તેને તવીથાની મદદથી પલટાવી લઈશું. તો આ રીતના પ્લેટ મૂકીને આપણે નાસ્તાને પ્લેટમાં જ લઈ લઈશું. તો તમે જોઈ શકો છો બીજી સાઈડે પણ તે એકદમ સરસ ક્રિસ્પી એવો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે બાકી રહેલા બેટરનો સેમ એ જ પ્રોસેસથી વઘાર કરી લેવાનો છે. તો મેં અહીંયા રાઈ, જીરા તથા તલનો વઘાર કરી લીધો છે અને બાકી રહેલા બેટરને પણ આપણે કડાઈમાં એડ કરી દઈશું અને સેમ એ જ પ્રોસેસથી ચમચીની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તો આપણે તેને પણ 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. ફરીથી આપણે તેને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણો બીજો હાંડવો પણ સારી રીતે કૂક થઈ ગયો છે. તેને પણ પલટાવી લઈશું અને 2 થી 3 મિનિટ માટે બીજી સાઈડે પણ સિઝવા દઈશું. તો આપણો બીજો હાંડવો પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને પ્લેટમાં કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો બીજી સાઈડે પણ હાંડવો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયો છે. તો હું અહીંયા હાંડવાને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. તો તૈયાર છે આપણો પ્રોટીનથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવો ચણા તથા સૂજીનો હાંડવો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. મેં અહીંયા તેને ગ્રીન ચટણી તથા ટામેટા કેચઅપ સાથે સર્વ કર્યો છે. તમે તેને ચા સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો હું તમને અહીંયા એક હાંડવો કટ કરીને પણ બતાવું. તે અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો બન્યો છે. તો હું અહીંયા ચપ્પુની મદદથી હાંડવાને કટ કરી લઈશ. તો તમે જોઈ શકો છો અંદરથી તે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર એવો બનીને તૈયાર થયો છે, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને મારી આ પ્રોટીનથી ભરપૂર નાસ્તાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. તેમજ મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.